રાજકોટ શહેરમાં ભારત સુવર્ણકાર સેતુ દ્વારા તારીખ 16 જુલાઈના રોજ મેલપરામાં આવેલ રાણીંગાવાડી ખાતે એક વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં કાયદાકીય સુવર્ણ માર્ગદર્શન અને બિઝનેસ કરવાની કળા તેમજ પોલીસ અધિકારી ભારત સુવર્ણકાર વિશે માહિતી પ્રદાન કરવામાં આવશે, જેને લઈને આયોજકો સિટી ન્યૂઝની મુલાકાતે પધાર્યા હતા। સિટી ન્યૂઝના તંત્રી નીતિનભાઈ નથવાણીના વિશેષ માહિતી પાઠવી હતી। મારું પેલેસ રોડ ઉપર એજે જ્વેલર્સ ફર્મ ધરાવું છું ને એઝ એ બિઝનેસ વુમન તરીકે આજે જે નિલેશભાઈ અને જુલીબેને જે બીડું ઝડપ્યું છે એના માટે મારા તરફથી પૂરો સંપૂર્ણ સાથ સહકાર। અમારું આયોજન એવું છે કે કાયદાકીય માર્ગદર્શન તેમજ અત્યારે જે સુવર્ણકારોને તકલીફ પડે છે ટોટલી એનું નિવારણ એમના માટે થઈને અમે અત્યારે આવ્યા છીએ અને આગામી દિવસોની અંદરમાં અમારો જામનગર બી કાર્યક્રમ છે ગુરુવારે। એનો કાર્યક્રમ રાણીંગાવાડીની અંદરમાં દરેક સુવર્ણકાર એટલે દરેક સોની આવકારીએ છે, સોની ના હોય તો બી સુવર્ણકારનો ધંધો કરતા હોય એ આવકારીએ છીએ અને એમની અંદર HOIDથી માંડી જો કોઈ પ્રશ્ન પડતો હોય તેમજ ધંધાનો વિકાસ માટે પણ અમે આયોજન કરેલ છે અને આ આયોજન પ્રથમ અમારું રાજકોટમાં થાય છે। એમની અંદર બધા વડીલો બી આવશે અને રાત્રે 8 વાગે કાર્યક્રમ ચાલુ થશે, 11 વાગે પૂરો થશે। અમારો મેઇન ઉદ્દેશ છે સુવર્ણકલા બોર્ડ। સુવર્ણકલા બોર્ડની અંદરમાં સુવર્ણકલા યુનિવર્સિટી યોજાય અને દરેક ગુજરાતની અંદરમાં રોજગારની પ્રોબ્લેમ છે તો અમે 6 લાખથી વધારે લોકોને રોજગાર આપવા માટે તૈયાર છીએ। એમની સામે અમારો પ્રોજેક્ટ આખો મુકાઈ ગયેલો છે અત્યારે CM ઓફિસમાં અને ગૃહ મંત્રાલયમાં। એમનો ઓફિસ એ પ્રોજેક્ટ ઉપરથી અમારું આખું નેટવર્ક તૈયાર થશે અને અહીંના ગુજરાતી લોકોને સોનીનું કામ શીખવાડી મિનિમમ 1 લાખ રૂપિયા રોજગાર દર મહિને મળે એવી અમારી આશા અપેક્ષા છે અને કોઈ નાતી જાતનો ભાગભેવ રાખ્યા વગર અમે આગળ વધવા માંગીએ છીએ। અમારી યારે જુલીબેન છે અને આરતીબેન છે અને આ બધો અમારો સાથ સહકારની આખી ટીમ વર્કથી અમે કામ કરીએ છીએ। દરેક જિલ્લામાં અમારી ટીમ છે, કોઈ જિલ્લો બાકી નથી। 15,000થી વધારે જ્વેલર્સ અમારી યારે જોડાયેલા છે અત્યારે મોટા અને અત્યારે ગુજરાતનું મોટામાં મોટું એસોસિએશન જેમ કહેવાતું હોય તો એમ ભારત સુવર્ણકાર સેતુ છે અને ભારત સુવર્ણકાર સેતુ 16 તારીખે રાણીંગાવાડીના અંદર સમસ્ત સોની વેપારી બંધુઓને લગતો કાયદાકીય માર્ગદર્શન હેઠળ અને સોની ધંધાનો વેપાર ધંધો વિકસી શકે તેને લગતા પ્રશ્નોનું નિરાકરણ આવી શકે તેની સાથે અધિકારીઓ અને પોલીસ અધિકારીઓ સાથેનો આ એક ઇતિહાસમાં પ્રથમ કાર્યક્રમ છે અને 200 વર્ષના ઇતિહાસમાં પ્રથમ વખત એવું બનવા જઈ રહ્યું છે કે જ્યાં આ કાર્યક્રમ થકી સોની વેપારીઓના વિકાસ અને તેમના પ્રશ્નોને લગતોનું નિરાકરણ થશે। એટલે સમસ્ત સોની બંધુઓ કોઈ પણ નાતી જાતિનો કોઈ આમાં પ્રશ્ન નથી। જેનો પણ સોનાનો રોજગાર છે તેઓ તમામ વેપારી બંધુઓ પરિવાર સાથે 16 તારીખે રાણીંગાવાડી 8 થી રાતના 11 જમવાની વ્યવસ્થા સાથે છે। આપ સૌને અમારું આમંત્રણ છે। ધન્યવાદ।